Praise the Lord. Good evening. સાજની સલામ. સુંદર પ્રભુનું પવિત્ર વચન આપણી પાસે છે. થેન્ક યુ પ્રભુના વચનને માટે. આકાશનો ઈશ્વર અમને ફતેહ પાવશે. નેહેમિયા 2:20. જેમ નેહેમિયાની સામે બહુ મોટું ભયાવહ કામ હતું, એક મોટી ચેલેન્જ હતી. વિરોધીની વચ્ચે તેમની જાળો અને તેમના મેટોડા અને તેમના હુમલાઓ અને તેમની દુષ્ટ યોજનાઓ બધું જ એમની સામે હતું, નહીં? પણ પ્રભુ ઈસુ, જેના પર આપણે વિશ્વાસ કરીએ છીએ, અને જ્યાં એ સમયમાં નેહેમિયાએ આકાશના ઈશ્વરની ઉપાસના કરી, પ્રાર્થના કરી, વિશ્વાસ કર્યો, ઉપવાસ કર્યો. હાલેલુયા. ભરોસા સાથે આગળ વધ્યાને દેવે તેમને જીત અપાવી. એમ અત્યારે આ સમયોમાં આપણા ઉદ્ધારક તારનાર, આપણા પ્રભુઓના પ્રભુ, આપણા રાજાઓના રાજા તમને અને મને વિજય અપાવશે. હાલેલુયા. આનંદ કરીએ, પ્રભુમાં આનંદ કરીએ. જેમ પાઉલ કહે છે, પ્રભુમાં સદા આનંદ કરો. કેમ કે જો વિશ્વાસ કરીશું તો વિશ્વાસ પ્રમાણે થયેલું જોઈશું. ઘણી વાર વિશ્વાસ કરવો અઘરો પણ હોય, કપરો પણ હોય. કદાચ આપણે એવું લખ્યું નથી કોઈ જગ્યાએ, પણ જ્યારે મૂસા એ બધા લોકોને લઈને ત્યાં આગળ, લાખો લોકોને લઈને એ શુભ સમુદ્ર આગળ, લાલ સમુદ્ર આગળ આવ્યા હશે, ત્યારે કોઈના મનમાં એવો ખ્યાલ નહીં હોય કે આ સમુદ્રના 2 ભાગ થઈ જશે અને અમે કોરી ભૂમિ પર થઈને ચાલીશું. એ લોકો તો બધા પ્રશ્નો તરફ જોઈને મૂસાની ઉપર ગુસ્સે થતા હતા. અને મૂસાને પણ કદાચ એ સમયમાં ખબર નથી કે હવે પ્રભુ આવી રીતના મારા દ્વારા કામ કરવાના છે. પણ પ્રશ્નોની અંદર, મુશ્કેલીની વચ્ચે, સંકટની અંદર દેવે મૂસાને જણાવ્યું, રસ્તો બતાવ્યો. આ પ્રમાણે કે તારી લાકડી લાંબી કર. હાલેલુયા. મૂસા કહે છે એ લોકો અમને, ઈશ્વર બચાવ કરશે, તમે જુઓ. અને ઘણી વાર આપણે પણ આવા પ્રશ્નોમાં આવી જઈએ છીએ અને જાણે દુઃખી થઈ, ચિંતા કરીને, રડીને આપણે ઈશ્વરની આગળ કકડાટ કરીએ છીએ. હા, માફ કરજો, પણ આપણે ઈશ્વરની આગળ કકડાટ કરીએ છીએ, રડીએ છીએ, દુઃખી થઈએ છીએ, અવિશ્વાસ કરીએ છીએ. આપણા મનના તુક્કાઓ કે આપણા મનના વિચારો, પ્રયત્નો દ્વારા આપણી રીતે આપણે જાણે હાથ પગ પછાડીએ, છપછપિયા કરીએ છીએ. પણ આપણી પાસે એવા પ્રભુ છે જે મદદગાર છે, જે બચાવનાર છે, જે સહાય કરનાર છે, જે દોરનાર છે. હાલેલુયા. એ યાદ રાખવા પ્રથમ પ્રયત્ન કરીએ. હા,
એને માટે બળની જરૂર છે, સામર્થ્યની જરૂર છે. અને બળ અને સામર્થ્ય તમને અને મને આપણા પ્રભુ ઈસુ દ્વારા મળી શકે છે. અને ખરેખર તેવું કહે છે જ, હું વૈતરું કરનારાઓ. શું કહે છે? હો વૈતરું કરનારાઓ, તમે મારી પાસે આવો. અને ઘણી વાર આપણે પ્રભુની પાસે ન જવાની જગ્યાએ આમ તેમ ભમ્યા કરીએ છીએ, રખડ્યા કરીએ છીએ. અને માટે આપણે વધારે આપણા દુઃખમાં દુઃખી થઈએ છીએ. અને એનો ફાયદો શેતાન ઉઠાવે છે. તમે કે હું ડિપ્રેશનમાં આવી, બ્લડ પ્રેશર વધી જાય, મગજની નસો ફાટવા આવે, ક્લોટિંગ્સ થાય, હૃદય રોગનો હુમલો થાય, અને ઘણી બધી બીમારીને માટે આપણે દરવાજો ખુલ્લો કરી દઈએ છીએ. આપણા સ્વાસ્થ્ય પર એની અસર પડે છે વાલા મિત્રો. આપણું શરીર અબળ છે, આત્મા તત્પર છે, પ્રભુ કહે છે, અને માટે શેતાન ત્યાં હુમલા કરે છે આપણા શરીર પર. સો બી કેરફુલ વાલા મિત્રો, બી કેરફુલ. સજાગ રહીએ, સજાગ બનીએ. આપણા વિશ્વાસને હેઠો પડવા ન દઈએ, દુઃખને માટે બારી બારણા ખુલ્લા ન કરીએ, પણ આપણી દ્રષ્ટિ આપણા જીવતા ઈશ્વર તરફ રાખીએ, જેમણે ભૂતકાળમાં ખરેખર મોટા મોટા કામો આપણે માટે કર્યા છે. હાલેલુયા. હું મારી જાતને એવું જ કહું છું કે જ્યારે હું સમસ્યાઓમાં ફસાયેલો હોઉં છું, આર્થિક પ્રશ્નોમાં હોઉં છું, બીમારીઓમાં હોઉં છું, અને ઘણી બધી બાબતો મારી વિરુદ્ધમાં જોઉં છું, ત્યારે પાછળના દિવસો મારી જાતને યાદ કરાવું છું. તું જો, જ્યારે તું ખાટલા પર પડ્યો હતો, ઓપરેશનો પર ઓપરેશનો તારા શરીર પર થતા હતા, તેથી પ્રભુ તને તંદુરસ્ત ઉઠાડીને લાયા છે. જ્યારે તે પ્રભુના નામે જોબ મૂકી દીધી અને સેવા કરવાનું પસંદ કર્યું, અને ઇન્ડિપેન્ડન્ટ રીતે કોઈ પર્સન સાથે જોડાવાની તકોને તે બધી છોડી દીધી, પ્રભુએ તને આજ સુધી સંભાળ્યો છે. સર્વ સમયે પ્રભુએ તારું રક્ષણ કર્યું છે, તને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા છે. વહેલી મોડી પણ તને આર્થિક રીતે મદદ પહોંચાડી છે. હું શાંત થઈ જાઉં છું, અને મારા એવા વિચારોના લીધે પ્રભુની આગળ માફી માંગુ છું. પ્રભુને કહું છું, પ્રભુ ક્ષમા કરો, મેં તમારા હૃદયને દુઃખ પહોંચાડ્યું. આપણે પણ આપણા બચાવ કરનાર ઈશ્વરને, જેમણે પાછલા સમયમાં આપણને મદદ કરી છે, એ તરફ દૃષ્ટિ રાખીએ અને આગળ વધીએ. એટલું બળ મળશે વાલા મિત્રો તમને કે જે હું શબ્દો દ્વારા કહી શકતો નથી. હાલેલુયા. આ એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ.
થેન્ક યુ લોર્ડ. પ્રભુ, છેક સવારથી તમે અમારી સંભાળ લીધી છે. હા પ્રભુ, છેક સવારથી તમે અમારી સાથે છો. દિવસના દરેક કલાકમાં તમે અમને મદદ કરી, અમારી ચિંતાઓ દૂર કરી, અમારી જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડી. પ્રભુ, અમે તમને ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ. માફી માંગીએ છીએ પ્રભુ કે ઘણી જગ્યાએ અમે નબળા પડ્યા, અવિશ્વાસ અથવા પ્રભુ અમે અવિશ્વાસો બન્યા, બેમનના થયા અને જાતે દુઃખી થયા, તમારા હૃદયને દુઃખ પહોંચાડ્યું. ક્ષમા કરો પ્રભુ. અને પ્રભુ, જે ભૂલ પાપ ગુના કર્યા છે, જાણી જોઈને થયા છે, દયાળુ પ્રભુ ક્ષમા કરો. અને આગળ એવું ન કરીએ માટે તમારા હાથોમાં સોંપાઈએ છે. પ્રભુજી, વાલા બાળકો, વૃદ્ધો, વડીલો, જુવાનો, દીકરા દીકરીઓ તમારા પર પ્રેમ કરીને અત્યારે તમારી આગળ નમેલા છે. તમે એમને સહાય કરો, મદદ કરો, તેમની જરૂરિયાત પૂરી પાડો. જે બીમારો છે પ્રભુ, એને તમે સાજા કરો. જેઓ દુઃખમાં ડૂબી ગયા છે તેમને દુઃખોમાંથી બહાર કાઢો. જેઓ ચિંતામાં છે તેમની ચિંતાઓ દૂર કરો પ્રભુ. જેઓ માંદગીના બિછાના પર છે પ્રભુ, લાંબા સમયથી હેરાન થઈ રહ્યા છે, એવી બીમારીઓમાંથી છોડાવો, સાજા કરો. તમારી ઈચ્છાઓ પણ પૂરી થાવ પ્રભુ. દરેક ઘરમાં પ્રભુ તમારી પવિત્ર હાજરી રહે. અને પ્રભુ, ખાસ ગીત 103 પ્રમાણે પ્રભુ તમે અમારા પાપોને માફ પણ કરો છો પ્રભુ, અને અમને સાજાપણું પણ આપો છો. કબૂલ કરે છે એવા એક એક ભાઈ બહેનો, વૃદ્ધો, વડીલો, અને ખાસ પ્રભુ આજની પ્રાર્થના જેઓને જરૂર છે તેઓ સુધી પ્રભુ ઓડિયો, વિડીયો, ફેસબુક અથવા યુટ્યુબના માધ્યમથી પ્રભુ તેઓની પાસે પહોંચે એવી તમે કૃપા થવા દેજો. જેઓ મોકલે છે, સાંભળે છે, વિશ્વાસ કરે છે, તેઓને બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ. દરેક લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR તમે દૂર કરજો. તમારા બાળકોના ઘરોમાં શાંતિ સ્થાપજો પ્રભુ. આકાશના ઈશ્વર, અમે પણ તમારા પર ભરોસો કર્યો છે અને વિશ્વાસ કર્યો છે. તમારા પુત્ર પ્રભુ ઈસુના લોહીમાં ખરીદેલા છે. ત્યારે પ્રભુ અમારી સેવાઓને આશીર્વાદિત કરો, અમારી જોબને, રોજગારને, આવકના સાધનોને, અમારા બિઝનેસને પ્રભુ. હા પ્રભુ, તમારા બાળકો તરીકે અમારા બધા જ હાથના કામોને તમે હવે આશીર્વાદિત કરો, સફળ કરો. જેઓ તમારું નામ નથી જાણ્યું તેઓને તમારું નામ મળે. દરેક ઘૂંટણ અમે, દરેક જીભ ખોલ કરો, તમે દેવના દીકરા છો પ્રભુ. અને ખાસ પ્રભુ, જેઓ તમારાથી દૂર ગયા છે, ખરાબ રસ્તાઓ પર છે, વ્યસનોમાં છે, લગ્નને માન યોગ્ય ગણ્યું નથી, તમે તમારી મોટી દયા, કૃપા અને કરુણા તેઓના પર રાખજો. પાછા લાવજો, તેમનો નાશ ના થાય એવું થવા દો. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગી, વિકલાંગોની સાથે રહેજો પ્રભુ. દુઃખી મનના લોકોની સાથે રહેજો. જેમને વિદેશ જવું છે વિદેશ લઈ જજો પ્રભુ. જેમને બાળક ધનના આશીર્વાદની જરૂર છે બાળક ધન આપજો. લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ.
તમારા સેવક અને સેવિકાના મકાનો વેચાઈ જાય પ્રભુ, તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો તમારા બાળકોને દેશ અને વિદેશની અંદર પ્રભુ. તમારા 10મા અને 12માના બાળકો તેઓ પણ શ્રેષ્ઠ રીતે તૈયારીઓ સાથે પાસ થાય એવું તમે થવા દેજો પ્રભુ. વિદેશ જવાના માટેના જે કંઈ અડચણો છે પ્રભુ એ દૂર કરજો પ્રભુ. નાણાં બતાવવાને માટે પણ નાણાં આપજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. છેલ્લી બાબત જે માંગી છે પ્રભુ એ જલ્દીથી અમે જોઈ શકીએ અમારી મિનિસ્ટ્રીમાં એવું થવા દેજો પ્રભુ પિતા. અને જે કંઈ પરમેશ્વર પિતા અમારી રૂકાવટો છે તોડજો, નવા નવા આશીર્વાદ આપજો, બંધ થયેલા દરવાજા પ્રભુ ખુલ્લા કરજો. અને જે કંઈ ગુમાવ્યું છે તમારા પવિત્ર નામમાં અમે બધું પાછું મેળવીએ એવું તમે થવા દેજો પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર પાણી આપજો, પાપોની ક્ષમા કરજો અને સવારમાં તમારું ભજન કરવા માટે લઈ લાવજો એવું માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર બોલના નામમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.